વાત અમદાવાદની જ્યાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। થલતેજ નિરાંત પાર્કમાં વૃદ્ધ દંપતીને લૂંટારોએ નિશાન બનાવ્યા હતા। આરોપીએ તબીબના ઘરે આ લૂંટ કરી હતી। વહેલી સવારે તબીબ સૂતા હતા ત્યારે તેમના પત્ની મંત્રજાપ કરતા હતા અને ત્યારે અચાનક મકાનના ધાબા પર દરવાજો તોડીને 3 લૂંટારો ઘરમાં પ્રવેશ્યા હતા। આરોપીને જોઈને મહિલા બૂમો પાડી, તેનો પતિ જાગી ગયો। તબીબ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ, પરંતુ ત્રણેય લૂંટારુઓ તબીબ પર છરીની અણી રાખીને તમામ દાગીના રૂપિયા આપી દેવાનું કહે છે। આરોપીઓએ ઘરમાં દાગીના સહિત લગભગ 1,11,000ની લૂંટ મચાવી હતી। આરોપીએ અડધી કલાક સુધી ઘરને બાનમાં લીધું હતું। આ લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ લૂંટ વિશે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી લેવાઈ છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડવા કવાયત આરંભી છે। એ ધાબેથી આયા, ધાબાનો દરવાજો તોડીને આવ્યા। પહેલાં 2 જણા નીચે આવ્યા, પછી ત્રીજો થોડીક વાર રહીને આવ્યો અને એ 2 જણાએ મારી સામું ચપ્પુ ધર્યું। લાઇટવાળા ચપ્પા હતા। પછી મને કે જે હોય એ આપી દો, બૂમ પાડતા નહીં। પણ મારાથી એકદમ હું બેઠી જાપ કરતી હતી, મારા એકદમ જોયા એટલે મારાથી બોલાઈ ગયું કે ચોર। એટલે મારા હસબન્ડ બાજુમાં સૂઈ ગયા હતા, એ જાગી ગયા। એટલે ત્રીજો આવીને એમના ઉપર ચડી બેઠો ત્રીજો, અને પછી મારી 2 જણા આમ કરી રહ્યા હતા અને એ લોકો કે ખોલીને બધું આપી દો, એટલે મેં તિજોરી ખોલીને એને બધું આપી દીધું। 1,31,100 રૂપિયાના ચોરી કરેલ છે, જેમાં 40,000 રૂપિયા રોકડ છે, બાકીના સોનાની બુટ્ટી છે અને ચાંદીની બંગડીઓ છે। એવા અલગ અલગ વસ્તુની ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે। આરોપીને ઝડપવા માટે અમે સીસીટીવી ફૂટેજો જોઈ રહ્યા છીએ। એમના ઘરની બહાર લગાવેલા હતા એ સીસીટીવી ફૂટેજો અમે તપાસી રહ્યા છીએ। સ્ટેપ બાય સ્ટેપ એ કઈ દિશામાં, કઈ બાજુને કઈ જગ્યાએ ગયેલા છે એની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે।